નમસ્કાર દર્શક મિત્રો. આજે જીવનની એક મહાન ફિલોસોફીની વાત કરવી છે, સંસ્કૃતના એક શ્લોકના માધ્યમથી. આ શ્લોક આવું કે છે, શનૈર્વિદ્યા શનૈર્દ્રવ્યમ શનૈર્પર્વતમસ્તકે શનૈર્પંથા શનૈર્કંથા પંચૈતે શનૈ શનૈ. અર્થ થાય, શનૈર વિદ્યા, ભણવું હોય, વિદ્યા પ્રાપ્ત કરવી હોય તો ધીરે ધીરે પણ મજબૂતાઈથી પ્રાપ્ત થાય. શનૈર વિદ્યા શનૈર દ્રવ્ય, લક્ષ્મી પણ ધીરે ધીરે સંચિત થાય, પરસેવો પાડીને કમાયા પૈસા, એની તમને અસર ખ્યાલ આવે, એની કિંમત પણ તમને ખ્યાલ આવે. શનૈર પર્વત મસ્તકે, એવરેસ્ટ શિખર ચડવું હોય તો પહેલું ડગલું તો નાનું જ ઉપાડવું પડે. શનૈર પંથા, અહીંથી અંબાજી ચાલતા જાઓ, પહેલા દિવસે 50 કિલોમીટર ચાલો તો પગ ભરાઈ જાય. માટે ધીરે ધીરે પહેલા દિવસે 10 કિલોમીટર ચાલો, પછી 15 ચાલો, એમ કરીને પંથ કાપી શકાય. અને છેલ્લે શનૈર કંથા, આપણે ધડકી ભરવી હોય, ગોદડી ભરવી હોય તો ધીરે ધીરે ભરાય, નહીં તો આંગળીમાં સોય વાગે. આ 5 વસ્તુ ધીરે ધીરે થાય. અને એટલે જ આપણે હંમેશા યાદ રાખીએ, ધીમા કોળીએ વધુ જમાય, નાનો કોળીઓ હોય વધારે જમાય. ધીરાસો ગંભીર, ઉતાવળાસો બાવરા, ધીરાસો ગંભીર. શ્વાસ ખાઈને 100 ગાઉ જવાય. ધીરજના ફળ મીઠા. તો ખોટી ઉતાવળ નહીં કરવી. જીવનમાં દરેક વસ્તુ મહેનત કરશો, એના યોગ્ય સમય તમને પ્રાપ્ત થવાની છે, એનો વિશ્વાસ રાખો. કોઈ પણ વસ્તુ માટે આકરા, ઉતાવળા, અધીરા ના બનો. એનાથી કોઈ ફાયદો નથી થતો, નુકસાન જ થાય છે. હંમેશા એ માનીને ચાલો. ધન્યવાદ.